હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે ચેપ્ટર નંબર 1 સૂચક આંક જે આપણે સ્ટાર્ટ કર્યા હતા, જેનું સોલ્યુશન એ આજે આપણે કમ્પ્લીટ કરી દીધું, જેનું સેક્શન વિભાગ એફ આપણી પાસે આવી ગયો છે। સેક્શન એફ થી પહેલા સ્વાધ્યાય 1.1 1.2 1.3 1.4 થી લઈ બધા દાખલા સોલ્વ થઈ ગયા છે। સેક્શન સી ડી ઈ ના પણ બધા દાખલા સોલ્વ કરી દેવામાં આવેલ છે। બધાના વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે, તેને જરૂરથી જોજો અને તેમને લાઈક અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો। और જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રથમ વખત તમારા યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો તમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો સ્ટાર્ટ કરીશું। સમ નંબર 5 અહીં શું આપેલ છે? નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંને રીત પૂછેલ છે। વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો। તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ જે ટોપિક છે 1.4 નું છે, જેમાં તમને જીવન નિર્વાહનો ખર્ચ સૂચકાંક શોધવાનું હોય છે, જે કુલ ખર્ચની રીતે પણ શોધવામાં આવે છે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ શોધવામાં આવે છે। અને બંને રીતથી આન્સર હંમેશા શું આવે છે? સમાન આવે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં સૌપ્રથમ જો એકમમાં પણ તમને ક્વિન્ટલ, કિલોગ્રામ અને 20 કિલોગ્રામ આપેલ છે, તો આ એકમ વાળો સમ છે। સૌપ્રથમ આ માહિતીને આપણને સુધારવી પડશે, એટલે કે ફેરવવી પડશે એકમ દ્વારા। તો જો સૌપ્રથમ ઘઉં આ જે વસ્તુઓ છે લખી દેવામાં આવેલ છે। હવે એકમ લખીશું તો ક્વિન્ટલ છે, તો ક્વિન્ટલ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એને કિલોગ્રામમાં ફેરવતા કેટલું કિલોગ્રામ થાય છે? તો કે 100 કિલોગ્રામ થાય છે। તો 100 કિલોગ્રામ લખી દઈશું। અહીં કિલોગ્રામ લખીશું, એમની સાથે જેટલા પણ આંકડા છે ક્યાં આવી જશે? ભાર। આટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આવી ગણતરી કરો છો તો એકમની સાથે જે પણ અંક છે એને બહાર મૂકી દો। ક્વિન્ટલ, કિલોગ્રામ લખી 100 બહાર મૂકી દો, કિલોગ્રામ છે એમની સાથે 20 છે બહાર મૂકી દો, કિલોગ્રામ। હવે કિલોગ્રામ તો લખશો પરંતુ એમની સાથે કોઈ પણ આંકડા નથી, તો શું આવી જશે? 1। અહીં પણ કિલોગ્રામ છે તો લખી દો, પણ એમની સાથે કોઈ આંકડા નથી તો ફરીથી શું આવી જશે? 1। હવે ફરી 20 કિલોગ્રામ છે તો કિલોગ્રામ લખીને બહાર શું આવી જશે? 20 આવી જશે। અને અંતે માત્ર કિલોગ્રામ છે તો શું આવી જશે? 1। આ રીતે તમારે ગણતરી કરવાની। માત્ર એકમ લખો, એમની સાથે જે પણ આંકડા છે ક્યાં મૂકી દો? બહાર મૂકી દેવાનું રહેશે। હવે વપરાશ જથ્થો એટલે કે ક્યુ, આધાર વર્ષનું છે એટલે કે 0। ભાવ એટલે કે પી, આધાર વર્ષનું છે એટલે કે 0। ભાવ એટલે કે પી, ચાલુ વર્ષનો છે એટલે કે 1। તો જથ્થો લખતી વખતે માત્ર આપણને શું ધ્યાન રાખવાનું છે? એ જે એકમ લખેલ છે અને અમે જે એકમ લખ્યા છે એ બંને કેવા હોવા જોઈએ? સમાન। અને આ જે આંકડાઓ આપણે કાઢ્યા છે એની ગણતરી કોના દ્વારા થશે? ભાવ વડે થશે। જથ્થો લખતી વખતે માત્ર આટલું યાદ રાખો, આમાં જે એકમો આપેલા છે ને આપણે જે એકમો લખ્યા છે એ સમાન હોવા જોઈએ। Q0 કિલોગ્રામ, કિલોગ્રામ તો કેટલું આવી જશે? પ્રથમ 100 આવી જશે। ફરીથી કિલોગ્રામ, કિલોગ્રામ સમાન, કિલોગ્રામ, કિલોગ્રામ સમાન, કિલોગ્રામ, કિલોગ્રામ સમાન, કિલોગ્રામ, કિલોગ્રામ સમાન, કિલોગ્રામ, કિલોગ્રામ સમાન। બંને બધામાં કિલોગ્રામ છે, અહીં પણ કિલોગ્રામ છે, તો બંને કિંમતો કેવી હશે? સમાન હશે। હવે ભાવ લખતી વખતે આટલું યાદ રાખો, ભાવનું ભાગાકાર આ બધા દ્વારા કરવાનું છે, એટલે કે 1800 નો ભાગાકાર 20 વડે કરવાનું છે। 1800 ભાગ્યા 20 કેટલું મળશે આપણને? 90। તો અહીં આવશે 90। 700 નો ભાગાકાર 20 વડે, 700 ભાગ્યા 20 આપણને મળશે 35। 1800 નો ભાગાકાર, સોરી વિદ્યાર્થી મિત્રો, 1800 નો ભાગાકાર આપણને 100 વડે કરવાનું છે, તો આપણને મળશે 18। 500 નો ભાગાકાર 20 વડે કરવાનું છે તો આપણને મળશે 35। હવે 30 ભાગ્યા 1 કરતા 30, 108 ભાગ્યા 1 કરતા 108, 2000 નું ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 20 વડે, તો કરીશું 2000 ભાગ્યા 20 આપણને મળશે 100। અને અંતે 400 નો ભાગાકાર 1 વડે કરતા આપણને મળી જશે 400। ઓકે, આની સાથે થાય છે આ ભાવની ગણતરી કમ્પ્લીટ। હવે બીજા ભાવની ગણતરી કરીશું। 2400 નો ભાગાકાર 100 વડે કરતા આપણને શું મળશે? માત્ર 24। 800 નો ભાગાકાર 20 વડે કરતા આપણને મળશે 40। 36 નો ભાગાકાર 1 વડે કરતા 36। 120 નો ભાગાકાર 1 વડે કરતા 120। પછી 2400 નો ભાગાકાર
20 વડે કરતા મળતા આપણને 120 અને અંતે 480 ભાગ્યા 1 બરાબર 480. હવે આ તો માહિતીની સાદું રૂપ એટલે કે તમે કહી શકો છો કે ફેરવી દીધું, જેમ કે લખવાનું હતું માહિતીમાં જે ફેરફાર થાય તે આપણે કરી દીધું. હવે આપણને કીધેલ છે કે કુલ ખર્ચથી ગણતરી કરો અને કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ ગણતરી કરો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કુલ ખર્ચ માં બે સૂત્રો વપરાય છે, એક સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 અને બીજો સૂત્ર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ બે સૂત્ર મેં से કયા સૂત્ર વપરાશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીં આ સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે તમારે P0 અને Q0 ની કિંમત આપેલ હોય, અને આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે તમારે P1 અને Q1 ની કિંમત વાપરવાની હોય. અને જે કૌટુંબિક અંદાજપત્ર છે, કૌટુંબિક અંદાજપત્રની રીતમાં જે સૂત્ર વપરાય છે એ તો સિગ્મા IW અને સિગ્મા W છે. આ દરેક માહિતી તમે શોધી શકો છો. I ને સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને જે W નું સૂત્ર છે એ શું છે? P0 અને Q0. તો અહીં તમારે W આપેલ નથી. W નો અર્થ શું થાય છે? ભાર. તમને ભાર આપેલ છે. અહીં તમને P1 P0 અને Q0 ની કિંમત આપેલ છે. અહીં ભાર એટલે કે W, સૂચકાંક એટલે કે I, આ બંનેની કિંમત નથી. અહીં W શોધવામાં પણ તમારે શું હોવું જોઈએ? P0 અને Q0. તો અહીં આ બે સૂત્ર વાપરવા માટે આ બે શરત છે અને આ સૂત્ર શોધવા માટે પણ આ બે શરત છે. જોઈજો આપણને આપેલ શું છે. તો જો આપણને અહીં P0 અને Q0 આપેલ છે, એનાથી શું સ્પષ્ટ થાય છે કે આપણને આ 1000 વાળા સૂત્રને વાપરવાનું છે અને અહીં W શોધવા માટે પણ આપણી પાસે P0 અને Q0 ની કિંમત છે. ઓકે, ચાલો આપણે કોષ્ટકમાં સૌપ્રથમ આ દરેક માહિતીની કિંમત શોધી લઈશું. તો કુલ ખર્ચની ગણતરી માટે તમારી પાસે P1 Q0 P0 અને Q0 ની કિંમત હોવી જોઈએ. અહીં W કેમ લખેલ છે સાહેબ? તો W આપણને એટલે કે ભાર આપણને આપેલ નથી, ભાર પણ શોધવાનું છે. તો ભારનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે P0 અને Q0 હોય છે. તો ભારનું કોલમ અલગ અને આ P0 Q0 નું કોલમ અલગ કરવાની કોઈ જરૂર નથી. બંનેની કિંમતો કેવી હોય છે? સમાન હોય છે. અને I શોધવા માટે કયું સૂત્ર વપરાય છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 ભાગ્યા P0 ગુણ્યા 100 આ સૂત્ર વપરાય છે. ચાલો આ 1 2 3 અને 4 આ ચારે કોલમની ગણતરી કરવાની છે. સૌ પ્રથમ P1 નો ગુણાકાર કોના દ્વારા કરી દો? Q0 એટલે કે 24 ગુણ્યા 100 કરતા આપણને મળશે 2400. 40 ગુણ્યા 40 કરતા આપણને મળશે 1600. 36 ગુણ્યા 40 કરીશું આપણે. 36 ગુણ્યા 40 આપણને મળશે 1440. 120 નો ગુણાકાર 60 વડે કરીશું. 120 ગુણ્યા 60 7200. 120 નો ગુણાકાર 40 વડે કરીશું, મળશે આપણને 4800. 480 નો ગુણાકાર આપણે કરીશું 36 વડે. 480 ગુણ્યા 36 મળશે આપણને 17280. આ રીતે થઈ જશે P1 અને Q0 ની ગણતરી. Q0 નું ગુણાકાર છે, આન્સર કેનું હશે? W નું પણ હશે. 18 ગુણ્યા 100 કેટલું થઈ જશે? 1800 થઈ જશે. 35 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 40 વડે. 35 ગુણ્યા 40 કરતા આપણને મળશે 1400. પછી 30 નો ગુણાકાર 40 વડે કરતા આપણને મળશે 1200. 108 નો ગુણાકાર 60 વડે કરીશું તો આપણને મળશે 6480. 100 ગુણ્યા 40 4000. 400 ગુણ્યા 36. 400 ગુણ્યા 36 કરતા આપણને મળશે 14400. આની સાથે થાય છે P0 Q0 અને W ની ગણતરી કમ્પ્લીટ. આ બે કોલમ કોના માટે કમ્પ્લીટ થઈ ગયા? કુલ ખર્ચ માટે. હવે I શોધવાનું છે. I નું સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 ભાગ્યા P0 ગુણ્યા 100. 24 નું ભાગાકાર તમારે 18 વડે કરી 24 ભાગ્યા 18 ગુણ્યા 100 કરતા આપણને મળશે 133.33. હવે નંબર 2 40 નો ભાગાકાર 35 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 114.29. પછી 36 ભાગ્યા 30 કરતા
ગુણાકાર 100 વડે કરીશું તો આપણને મળશે 120. 120 નો ભાગાકાર 108 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 111.11. પછી 120 નો ભાગાકાર 100 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને 120 જ મળી જશે. હવે 480 નો ભાગાકાર 400 વડે કરી ગુણાકાર 100 વડે કરતા આપણને મળશે 120. ઓકે, આની સાથે થાય છે અહીંની ગણતરી કમ્પ્લીટ. હવે જે આપણને સૂત્ર છે કૌટુંબિક અંદાજપત્રનું એ શું છે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો સિગ્મા W તો મળી ગયું, અહીં સરવાળો કરીશું આપણને મળી જશે. પરંતુ સિગ્મા IW માટે I અને W નો શું કરવું હોય છે? ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરી પછી સરવાળો કરવાનું છે. તો ચાલો કરીશું. 1800 ગુણ્યા 133.33 તો આપણને મળશે 23,994. પછી 1400 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 114.29 દ્વારા. તો મળશે આપણને 16,006. પછી 1200 નો ગુણાકાર આપણને 120 વડે કરવાનું છે. કેટલું થઈ જશે? 14,4000. પછી 6480 નો ગુણાકાર 111.11 વડે કરવાનું છે, જેનો આન્સર થઈ જશે 71,992.8. પછી 4000 નો ગુણાકાર 120 વડે કરીશું તો આપણને મળશે 4,80,000. અને અંતે 400 ગુણ્યા 120 કરીશું તો આપણને મળશે 17,28,000. આની સાથે થાય છે જે પણ ગુણાકારની ગણતરી હતી એ કમ્પ્લીટ. હવે બધાનો શું કરીશું? સરવાળો. માત્ર I નો સરવાળો કરવાનો હોતો નથી, કારણ કે સૂત્રમાં મુકાતો પણ નથી. હવે ચાલો સરવાળો કરીશું. 2400 પ્લસ 1600 પ્લસ 1440 પ્લસ 7200 પ્લસ 4800 પ્લસ 17,280 મળશે આપણને 34,720. સિગ્મા P1Q0 બરાબર 34,720. ચાલો બીજી ગણતરી. 1800 પ્લસ 1400 પ્લસ 1200 પ્લસ 6480 પ્લસ 4000 પ્લસ 14,400. તો સિગ્મા P0 Q0 અને સિગ્મા W પણ કહી શકીએ છીએ. કેટલું મળ્યું આપણને? 29,280. આનો સરવાળો કરવાનું નથી, અંતે સરવાળો કરવાનું છે આનું. તો 23,994 પ્લસ 16,006 પ્લસ 14,40,00 પ્લસ 71,992.8 પ્લસ 4,80,000 પ્લસ 17,28,000 બરાબર સિગ્મા IW બરાબર 34,71,992.8. 34,71,992.8. ચાલો હવે આની ગણતરી માટે અહીં સૌપ્રથમ શું લખીશું? કુલ ખર્ચની રીતે સૂચક આંક. કુલ ખર્ચની રીતે સૂચક આંકનું સૂત્ર કઈ રીતે શું આવશે? 1000 સિગ્મા P1 Q0 વાળો, P0 અને Q0 આ 1000 વાળો સૂત્ર આવી જશે ગુણ્યા 100. ચાલો આની ગણતરી માટે કિંમતો લઈએ આપણે. કેટલી છે? 34,720. 34,720 આ સિગ્મા P1 અને Q0 ની કિંમત. હવે 29,280. 29,280 ગુણ્યા 100. 34,720 ભાગ્યા 29,280 ગુણ્યા 100 તો આવી જશે 118.58. હવે નંબર 2 કઈ રીતે શોધીશું? કૌટુંબિક અંદાજપત્રની રીતે. કૌટુંબિક અંદાજપત્રની રીતે
સૂચક આંક. સૂત્ર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સિગ્મા IW ની કિંમત કેટલી મળી? સોરી, 34,71,992.8. 34,71,992.8. હવે સિગ્મા IW ની કિંમત 29,280. 29,280. હવે આની ગણતરી કરીશું. 34,71,992.8 ભાગ્યા 29,280 આવી જશે 118.58. અહીં બંને આન્સર હું તમને પહેલા જ કીધું હતું કે કેવું આવશે, સમાન. માહિતી સમાન છે, સૂચકાંક પણ સમાન જ હોશે, રીત અલગ હોવાથી આન્સર બદલાતું નથી. તો અહીં લખવાનું છે તમારે આમ કુલ ખર્ચ ની રીતે સૂચકાંક અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક સરખા છે અથવા સમાન છે એમ લખી શકાય. ઓકે, ત્યારે પણ રીત બદલાતી હોય પરંતુ આન્સર બદલાશે નહીં. માહિતી સમાન છે અને સૂચકાંક પણ સમાન હશે, રીત બદલવાથી આન્સર બદલાશે નહીં. ઓકે, ચાલો નંબર 6 ઉપર. અહીં પ્રશ્ન નંબર 6 માં શું કીધેલ છે આપણને? અમદાવાદ શહેરમાં 2014 અને 2015 ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહ વસ્તુઓના સમૂહનો સૂચકાંક એટલે કે I, ભાર એટલે કે W અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. સૌપ્રથમ તમારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું છે. અને જો કામદાર વેતનમાં વર્ષ 2014 ની સરખામણી વર્ષ 2015 માં 5% નો વધારો, સરખામણી કોના દ્વારા કરવામાં આવી છે? 2014 ની સાથે. કેટલો વધારો કરવામાં આવે છે? 5% નો વધારો કરવામાં આવે તો વર્ષ 2015 માં ભાવ વધારો સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે. તો જો અહીં શું કીધેલ છે તમને, સૌ પ્રથમ અહીં બે સૂચકાંક આપેલ છે, તે પરથી તમને 2014 નો સૂચકાંક શોધવાનું છે જીવન નિર્વાહ ખર્ચનો, અને 2015 નો પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું છે. તે પછી એમ કીધેલ છે કે 2014 ની સરખામણી માટે 2015 માં 5% નો વધારો કરવામાં આવે. શામાં વધારો કરવામાં આવે? વેતનમાં. તો 2015 ના ભાવ વધારાની સામે તેને રક્ષણ મળશે કે નહીં મળશે એ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આ બંને સૂચકાંક પરથી જીવન નિર્વાહનો ખર્ચ સૂચકાંક શોધી લઈએ, તે પછી આપણે આ અંતિમ ટોપિકને આરામથી સમજીશું. ભાર એટલે કે W ખબર હોવું જોઈએ. હવે અહીં બે સૂચકાંક છે તો બંનેને તો I લખી શકતા નથી. પ્રથમ વાળાને I1 લખી દો, બીજા વાળાને I2 લખી દો, અને આ રીતે તમારે કોષ્ટક બનીને તૈયાર થઈ જશે. I1 I2. હવે સૂચકાંકનો સૂત્ર શું છે જીવન નિર્વાહનો? સિગ્મા IW. તો બે છે તો સિગ્મા I1W અને I2W તરીકે લખવામાં આવશે. ચાલો IW માટે ગુણાકાર કરીશું. સૌપ્રથમ 31 નો ગુણાકાર 270 વડે, 31 નો ગુણાકાર 270 વડે કરીશું પ્રથમ માહિતી માટે. 83 70. પછી 168 નો ગુણાકાર 14 વડે, 168 ગુણ્યા 14 કેટલું થઈ જશે? 2352. પછી 205 ગુણ્યા 22 4510. 174 ગુણ્યા 10 1740. 303 ગુણ્યા 23 69. નંબર 2 I2W. I2W એટલે કે હવે 31 નો ગુણાકાર 281 એટલે કે આ કોલમ દ્વારા કરવાનું છે. 31 ગુણ્યા 281 કેટલું થઈ જશે? 83 11. 178 ગુણ્યા 14 24 92. 210 ગુણ્યા 22 47 20. 177 ગુણ્યા 10 17 70. 337 ગુણ્યા 23 77 51.
આ રીતે થાય છે, આ બંનેનો ગુણાકાર કમ્પ્લીટ. હવે ટોટલ કોનો કરવાનું છે? માત્ર ડબલ્યુ અને આ બે કોલમનો. અહીં તો ટોટલ થતો નથી, એ માટે મર્જ કરી દેવામાં આવેલ છે. હવે 31 પ્લસ 14 પ્લસ 22 પ્લસ 10 પ્લસ 23 તો થઈ જશે સિગ્મા ડબલ્યુ બરાબર 100. હવે આ બંનેનો ટોટલ કરીશું. 83 70 પ્લસ 23 52 પ્લસ 45 10 પ્લસ 17 40 પ્લસ 6969 બરાબર સિગ્મા I1W બરાબર 23941. નંબર 2 87 11 પ્લસ 24 92 પ્લસ 46 20 પ્લસ 17 70 પ્લસ 77 51 25 344 સિગ્મા I2W બરાબર 25 344. હવે આ બંને ઉપરથી તમારે સૂચકાંક શોધવાનું છે. તો સૌ પ્રથમ વર્ષ 2014 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 2014 માટે સિગ્મા I1W 2014 ની કિંમતને I1 તરીકે લખવામાં આવેલ છે. સિગ્મા W I1W ની કિંમત કેટલી મળી આપણને? 23941 ભાગ્યા 100. 23941 ભાગ્યા 100 કરતા આપણને મળશે 239.41. 100 વડે ભાગાકાર કરવું ખૂબ જ સરળ છે. ચાલો કરી લઈએ. 23941 ભાગ્યા 100 કરતા આપણને 23941 ભાગ્યા 100 કરીશું, આપણને મળશે 239.41. આ પ્રથમ આન્સર મળી ગયું. હવે 2015 ની ગણતરી કરવાની છે. તો લખીશું અહીં વર્ષ 2015 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સિગ્મા I_W ભાગ્યા સિગ્મા W, પરંતુ અહીં શું આવી જશે? 2. કેટલું છે જોઈએ તો 25,344. 25,344 અને W ની કિંમત છે 100. તો ભાગાકાર કરીશું તો હવે આવી જશે 253.44. તો સૌપ્રથમ આ જે માહિતી મળી આનું સૌપ્રથમ આપણને કરવાનું છે અર્થઘટન. અર્થઘટનથી આપણને ખબર પડશે કે 2014 ની સરખામણીમાં 2015 કેટલો વધારો થયો છે. તો અહીં લખીશું આપણે અર્થઘટનમાં વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2015 જો 2015 ની કિંમત કેટલી છે? 253.44 અને 2014 ની કિંમત કેટલી મળી આપણને? 239.41. 239.41. ચલો માઇનસ કરી દઈએ. 253.44 માઇનસ 239.41 કરતા આપણને મળશે 14.04. 14.04 નો વધારો થયો છે. હવે આ 14.04 નો વધારો થયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણને એમ કહેવામાં આવેલ છે કે હવે જો 2014 ની સરખામણીમાં 15માં 5% વધારો કરવામાં આવે તો શું આ ભાવ વધારા સામે રક્ષણ આપશે કે નહીં આપશે? તો જો વધારો તો કેટલાનો થાય છે? 14.04. તો એમ નહીં માની લેવાનું કે આ તો 5% વધારો કરે છે અને વધારો વાસ્તવમાં 14.04 નો થાય છે તો અહીં ઓછો છે. આ રીતે નહીં. સરખામણી સૌપ્રથમ તમારે કોના દ્વારા કરવી પડશે? 2014 દ્વારા. ઓકે, 2014 ની કેટલી છે સૂચકાંક? 239.41. તો જે વધારો થયો છે એને સૌપ્રથમ આપણે ટકાવારીમાં ફેરવવાનું છે. જો કઈ રીતે? આ 14.04 નો વધારો થયો છે કોની સરખામણીમાં? 2014 ની સરખામણીમાં
39.41 છે જેનો આન્સર. ઓકે, આ 239.41 છે ને, આટલું વધારો થયો છે. આની સરખામણી તો જોવું છે કેટલું વધારો કરવામાં આવશે. તો જો કઈ રીતે થશે, 14.04 છે ભાગાકારમાં 239.41 ગુણ્યા 14.04 ભાગ્યા 239.41 ગુણ્યા 100 કરતા આપણને મળશે 5.86% વધારો થાય છે, અથવા તો થવો જોઈએ. સરળતાથી સમજો. સૌપ્રથમ તમને ખ્યાલ આવી ગયો હશે વધારો કેટલાનું થયું, 14.04 નો. તો આપણને એ જોવું છે કે 2014ના સૂચકાંકની સરખામણીમાં આ કેટલો વધારો આપણને વેતનમાં હોવો જોઈએ. તો વેતનમાં કેટલો વધારો હોવો જોઈએ, 5.86% હોવો જોઈએ, પરંતુ આપણને વધારો કેટલો મળી રહ્યો છે, 5%. તો આ ઓછો વધારો થઈ રહ્યો છે, એ આપણને રક્ષણ આપશે નહીં. તો આપણને લખવાનું શું હશે, જો અહીં આપેલ સૂચક કામદારને વેતનમાં 2014ની સરખામણીએ વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે પૂરતો છે કે નહીં. તો લખીશું આપણે, જો કામદારના વેતનમાં 5%નો વધારો કરવામાં આવે તો તે વધારો પૂરતો નથી. સમ કમ્પ્લીટ. આની સાથે થાય છે પ્રશ્ન નંબર 6 કમ્પ્લીટ. હવે